લોકસભાની ચૂંટણીને લઈને આણંદ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે આ બેઠક પર વધુ એક ઉમેદવારે લોકસભા લડવાનો સત્તાવાર હુંકાર ભર્યો છે। ત્યારે આ બેઠક પર જ્યારે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે, જેના કારણે આ બેઠક પર આવનારો જંગ રસપ્રદ બને તેવી શક્યતા પણ છે। ત્યારે ખાસ કરીને આ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડાની મુશ્કેલીમાં વધારો થવાનો છે। આ હુંકાર અમિત ચાવડાને ભારે પડી શકે તેમ છે। અને આવું કેમ કહી રહ્યા છીએ? કોણ છે તે નેતા જેણે આણંદ બેઠક પરથી લડવાની વાત કરી, તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપે મિતેશ પટેલનું નામ જાહેર કર્યું છે કે જેને લઈને વિવાદો પણ શરૂ થઈ ગયા છે, તો બીજી બાજુ કોંગ્રેસે અમિત ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે હવે જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ પણ આણંદ લોકસભા લડવાની જાહેરાત કરી છે। જયંત પટેલ ઉર્ફે બોસ્કી કે જે અગાઉ 2007 થી 2012માં સારસા બેઠક પરથી અને 2005 થી 2017 દરમિયાન ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે તેમણે તેમની ફેસબુક વોલ પર ગઈકાલે એક પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે કે સત્તાવાર સમાચારની જાહેરાત, અમે ગુજરાતની આણંદ લોકસભાની બેઠક પર એનસીપી તરફથી ઉમેદવારી કરીશું। મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતો, માટે અમે એકલા હાથે લડીશું। ગુજરાત પ્રદેશ એનસીપી પ્રમુખ તમારો પોતાનો જયંત પટેલ બોસ્કી। ઉલ્લેખનીય છે કે ઘણા વાદ વિવાદ વચ્ચે 2012માં આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયું હતું, જેના કારણે ત્રિકોણીયો જંગ ખેલાયો હતો। એનસીપી જયંત પટેલને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી હતી। ઉમરેઠ બેઠક 2012 સુધી સારસા વિધાનસભા 14 જેટલા ગામો ઉમેરવામાં આવ્યા હતા। સારસા બેઠક રદ કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થતા જયંત પટેલ ચૂંટણી લડ્યા હતા અને તેમણે જીત હાંસલ કરી હતી, પરંતુ 2017માં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું નહીં, જેના કારણે તેઓ એનસીપીમાંથી ચૂંટણી લડ્યા હતા। ત્યારે પણ તેમને 35,700 મત મળ્યા હતા। ત્યારે ફરીથી 2022માં કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન થતા પુનઃ કોંગ્રેસે એનસીપીને ઉમરેઠ બેઠક ફાળવી, જેથી ભાજપના ગોવિંદભાઈ પરમાર આપમાંથી પટેલ ઉમેદવાર વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાયો। ત્યારે હવે મહત્વની બાબત છે કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન હોવા છતાં જયંત પટેલે એનસીપીમાંથી આ આણંદ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। ત્યારે જો જયંત પટેલ ઉમેદવારી કરે તો કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। અમિત ચાવડાની વોટ બેંક વિભાજિત થઈ શકે છે। ત્યારે હવે આણંદ બેઠકના આ ત્રિભાગ્ય જંગ માટે તમારું શું કહેવું છે, તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।